સૌથી મોટા ધાંધિયાવાળી પરીક્ષા હોય તો આવડી જાય ફોરેસ્ટ વિભાગની, અને એટલા છબરડા છે જેની કોઈ સીમા જ નથી. તમે જેટલા પણ સ્ટેપ ઉપર જોવો તો બધા સ્ટેપ ઉપર છબરડા જોવા મળે. હું વર્ષ દિવસથી રોજગાર માટે નીકળું, એમાં નથી. ફોરેસ્ટમાં મારે 119 થતા તો એમ થતું કે આમાં હું નોકરી લઈશ, આમાં નથી. સીસીમાં મારે 54 જેટલા માર્ક જાય તો મને એમ છે કે હું મેન્સમાં આપી શકીએ. તો એમાંય જ્યારે માર્ક આવશે ને ત્યારે આ લોકો આવી રીતે કરશે. મારા 136 માર્ક્સ છે જુનાગઢમાં, તો પણ મારું નામ નથી. એને લઈને મને પગમાં પ્રોબ્લેમ થઈ ગયો છે ને કમરમાં સાયટિકા અને મણકા ઘસાય છે, માત્ર ને માત્ર હાઈ જમ્પ અને લોંગ જમ્પના કારણે. છતાં એ પીડા સહન કરીને હું હજી હાલમાં મારી ફિઝિકલ ટ્રેનિંગ ચાલુ છે. આજે ગુજરાતનો નવયુવાન એક રોજગાર લેવા માટે દોડીને એના ટાંટિયા તોડી નાખીએ, પણ પીડીએફમાં નામ નથી આવતું ને ત્યારે એ થાય છે. મારો એક જ મત છે કે મારા માર્ક્સ બતાવો, કારણ કે માર્ક્સ નહીં બતાવો તો અમને ક્યાંથી ખબર પડશે હજુ અમારા કેટલા વધ્યા છે ઘટ્યા છે.